આમોદમાં પાણી ગટર કટોકટી વચ્ચે નાગરિકોનો ફાટી નીકળેલો રોષ કોંગ્રેસના કાર્યકરોની ધરપકડથી શહેરમાં ચકચાર. કચરો ઉઠાવવાના ડોર ટુ ડોર ટેમ્પા છેલ્લા ઘણા સમયથી વિસ્તારોમાં કચરો લેવા ન આવતા સ્થાનિકોમાં કંટાળો તૂટી પડ્યો હતો. આ સમસ્યા સામે અવાજ ઉચકતા યુવા કોંગ્રેસ કાર્યકર દ્વારા સેનેટરી ઇન્સ્પેક્ટરના ટેબલ ઉપર કચરાનો થેલો મુકાશે એટલે જ તેની સામે એફઆઈઆર દાખલ થઈ. જનહિતના પ્રશ્ન ઉઠાવતા નેતા પર જ કાર્યવાહી અને તંત્રની બેદરકારી સામે મૌન. આ ઘટનાએ નગરમાં ભારે ચર્ચા, આક્રોશ અને રાજકીય તણાવ ઊભો કર્યો છે. પાણીની અછત, ગંદકીનો અંત ન આવતો, રોડ ગટર યોજનાના અધૂરા અને ખામીયુક્ત કામ અંગે નાગરિકો અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી ચૂક્યા છે. 12/11/2025ના રોજ સામાજિક કાર્યકર કેતનભાઈ મકવાણા દ્વારા મુખ્ય અધિકારીને સોંપાયેલા આવેદનપત્ર પછી તંત્રે આંખ પર પટ્ટી બાંધી દીધી હોય તેમ કોઈ કાર્યવાહી ન કરતા નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. તંત્રની નિષ્ક્રિયતા એટલી ચરમસીમાએ છે કે નાગરિકોએ આસિસ્ટન્ટ એન્જિનિયર એસઆઈ રૂપાણી સામે કાર્યમાં સ્પષ્ટ બેદરકારીના આક્ષેપો સાથે પોલીસમાં ફરિયાદ નોંધાવી પડી છે. પરંતુ સમસ્યા નહીં, વિરોધ કરનારાઓ સામે જ કાર્યવાહી એવો માહોલ તંત્રે ઊભો કર્યો હોવાનો નાગરિકોનો આરોપ છે. આજરોજ આમોદ શહેર કોંગ્રેસ દ્વારા મામલતદાર અને મુખ્ય અધિકારીને આવેદનપત્ર આપવા જતા પોલીસે આમોદ ચોકડી ખાતે જ કાર્યકરોને અટકાવી લેવા જે પ્રશ્નોના ઉકેલથી ભાગતી તંત્રની સ્પષ્ટ નિષ્ફળતા દર્શાવે છે. પછી 5 આગેવાનોને મંજૂરી આપીને મામલતદાર કાર્યાલય સુધી પહોંચાડવામાં આવ્યા, જ્યાં નીચેની 3 તાત્કાલિક માંગણીઓ સામે આવેદનપત્ર સોંપાયું. આજે મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ, યુવા કાર્યકરો અને નાગરિકોની ઉપસ્થિતિએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે આમોદ હવે ચૂપ રહેવાનું નથી. નાગરિકો અને કોંગ્રેસે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો પાણી, ગટર જેવી મૂળભૂત સેવાઓનો તાત્કાલિક ઉકેલ નહીં આવે, બેદરકાર અધિકારીઓ સામે કાર્યવાહી નહીં થાય અને નગર વ્યવસ્થા સુધરે નહીં તો આવનારા દિવસોમાં આંદોલન વધુ પ્રચંડ અને વ્યાપક સ્વરૂપ ધારણ કરશે. આમોદ હવે જવાબદારી માંગે છે, વચનો નહીં, કામ જોઈએ. આમોદ નગરપાલિકામાં આજે અમે આમોદ નગરમાં સર્વ આગેવાનો આમોદ નગરના નગરજનો ભેગા થયા છે. આમોદ નગરપાલિકા દ્વારા ઘર ઘર કચરો જે ઉઘરાવવામાં આવે છે એના માટેની પ્રક્રિયામાં છેલ્લા 15 દિવસથી કચરો ઉઘરાવવામાં ના આવ્યો. એનો કોન્ટ્રાક્ટ આપેલો છે ઉઘરાવવાનો, છતાં પણ ઉઘરાવવા ના જાય. કચરો ઉઘરાવે એમાં પણ ટકાવારી, નગરપાલિકા એટલે કેટલી ટકાવારી કોને મળે સૌથી પહેલાં નક્કી કરવામાં આવે છે. કચરો ઉઘરાવવાનો છે એના પણ ટકાવારી. કચરો ના ઉઘરાવતા ગંદકી ઘરમાં એરિયામાં ફેલાઈ જાય, એટલી બધી ગંદકી થઈ ગઈ ત્યારે અમારો દલિત યુવક કોંગ્રેસનો પ્રમુખ એ કચરોને કહેવા જાય છે ત્યારે એની સાથે બેહુદું વર્તન કરવામાં આવે છે અધિકારીઓ દ્વારા. ત્યારે કચરો લઈને ત્યાં ફેંકવા જાય છે કે લો આ કચરો. એની સાથે બેહુદું વર્તન કર્યું એનું કંઈ નથી, પણ એ કચરો બતાવે છે કે જો આ કચરો તમે 15 દિવસથી આ સરકારના અને લોકોના ટેક્સના પૈસા અમે ટેક્સ ભરીએ છીએ નગરપાલિકામાં, તો આ કચરો અમારો કેમ નથી? લોકોની ગંદકી ફેલાય છે, બીમારી ફેલાય છે. ત્યારે એને દબાવવા માટે 3 દિવસ પછી પોલીસ પણ આ બધું સમજે છે, ગુજરાતની પોલીસ, છતાં પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓના પ્રેશરથી એની પર એફઆઈઆર દાખલ થાય છે. લોકોના હિત માટે, લોકોના સ્વાસ્થ્ય માટે ચેડા કરેલા છે, એની સામે અવાજ ઉઠાવવા માટે લોકોનો એની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે છે. એના વિરોધમાં આજે અમે આમોદમાં રેલી કાઢી અને મામલતદારશ્રીને રજૂઆત કરવા જવા હતા કે આ ખોટી રીતે એફઆઈઆર થયેલી છે. એક દલિત યુવાનનો અમારા દબાવવાનો અવાજ દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, વિરોધ પક્ષને ખતમ થવાનો પ્રયત્ન કરી રહેલા છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આજે આમોદ નગરને સમગ્ર પોલીસ છાવણીમાં ફેરવી દીધું છે. અમારી સામે પણ પોલીસ તૈયાર છે અમને પકડવા માટે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીનું એટલું કહીશ કે તમને એક દલિત યુવાન પર એફઆઈઆર ફાડવાનું દેખાયું. ખેડૂતોને આજે પોતાની નુકસાનીનું વળતર માટે ફોર્મ ભરવા માટે વેબસાઇટ બંધ છે, 7/12ની નકલ માટે લાઈનો પડે છે. એ બધી તકલીફ દૂર કરવાનું દેખાતું નથી. અને એક યુવાન જે લોકોના પ્રશ્નો માટે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે, તમે ટકાવારી નગરપાલિકામાં લે છે અધિકારીઓ, ટકાવારી ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સુધી પહોંચે છે, એ જોવાનું ભાન નથી. પણ એક યુવાન પર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અધિકારીઓએ એક એફઆઈઆર કરાવી, બહુ દુઃખદ બાબત છે. પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિ એટલું શાનમાં સમજી જાય કે એ દિવસો દૂર નથી કે તમે પણ વિરોધ પક્ષમાં બેસવાના છે. ત્યારે એક પલનો તમારી પાસે અમે હિસાબ લઈશું. રિપોર્ટર રંગુની જાકીર, સંબંધ ભારત ન્યૂઝ, ભરૂચ.